ડોશી બોલી કે હવે તો મારી દીકરીના ઘરે જવું જ પડશે. તો ડોશીએ થોડા કપડાં લીધા અને બાળકો માટે ફોન લીધા. ડોશી આગળ ચાલ્યા પછી એને વાઘ મળ્યો. વાઘ કે હું તો તને ડોશી ખાઈ જાઉં. તો ડોશી બોલી કે ડોશી દીકરીના ઘરે જવા દે, તાજીમાંથી ખાટ પછી તું મને ખાજા. તો દીકરી કે ડોશી કે હા હું તને પાછી આવીશ. હું તો આવીશ. તો ડોશી આગળ વધી તો વરુ મળ્યું. વરુ કહે કે હું તો તને ડોશી ખાઈશ. તો વરુ કહે કે આને તો હું કે રાડ પાડીશ. તા તો કે બેસ જશે. તો વરુ રાડ પાડી તો વરુ કહે કે પછી કે હું તો દીકરીના ઘરે જવા દે, તાજીમાં જ દે પછી તું મને ખાજે. તો ડોશી બોલી હા તો પાછી આવીશ. પછી તળાવને પાર કરીને તો ડોશીના ઘરે પહોંચીને તો આગળ વધીને તો દીકરીના ઘરે બધું લીધું, ખીર ને પૂરી. હવે 9 દી 10 દી થઈ ગયા. પછી દીકરી બોલી કે હવે તો માજી હવે તો તમારે ઘરે નથી જવું. હવે તો 10 થી 15 દી થઈ ગયા. તો ડોશી કહે કે હા હવે તો જવું જ છે. પછી બહાર નીકળી ઓટે બેસીને બધી ડોશી વાત કીધી કે મને વાઘે એમ કીધું, વરુએ એમ કીધું. તો ડોશી બોલી કે બસમાં એટલું કરશ. તો ચાલો પછી મોટું બધું કોળું લે, કોળુંમાંથી એને બધું કાઢી લીધું. પછી કોળું એને પહેરાવી દીધું તમને. તો પછી આગળ વધીને તે વરુ મળ્યું. વરુ કે તે કંઈ ડોશીને થઈ. ડોશી કે મેં તો કંઈ ડોશીને જોઈ જ નથી. તો ડોશી કે આગળ વધી. તો વરુડે ચાલક હતું એ આગળ હાલીને પછી વાઘ આવ્યો. વાઘ કે ડોશી તે કે ડોશીને જોઈ હતી. તો એ કે ના રે ના કે અમે તો કઈ ડોશી નથી. તો વાઘે ચાલક હતો એને કોળું ઉતારીને કે ડોશી તું કેમ ખોટું બોલી. તો કે હું એટલે ખોટું બોલી કે હું તો વચીશ જ નહીં. મારે તો આગલા જ છે, મારે તો કાંઈ નથી. તો ડોશી બોલી. ડોશી કે ચાલક હતી કે મારું માથું કોણ ખાશે ને મારું પગ કોણ ખાશે. તો બે બાઈ થા. વાઘ ક્યાં હું મારું માથું ખાઈશ, વરુડ ક્યાં હું મારું માથું ખાઈશ. તો પછી આગળ વધ્યા ને તો ડોશીને ઘરે આવી ગયા.